નમસ્કાર ખેડૂત મિત્રો, અવની સીડ્સ લિમિટેડ વતી હું મેહુલ મકવાણા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે મૂળી તાલુકાના ભવાનીગઢ ગામે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ, જેઓ દિવેલાની ખેતી કરે છે। તો એમને જે આ દિવેલાનો પાક વાવેલો છે એ એમને કઈ જાત વાવી છે, એ જાત કેવી લાગી, એના વિશેના જે એમના પ્રતિભાવો જે છે આપણે ખેડૂત પાસેથી સાંભળીશું। તો રામ રામ ખેડૂત। રામ 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 રામ। તમારું નામ? માલિકિયા મુન્નાભાઈ સવસીભાઈ, ગામ ભવાનીગઢ, તાલુકો મોડી, જિલ્લો સુરેન્દ્રનગર। તમારા મોબાઈલ નંબર? 9875 હવે તમે જે દિવેલાની આ જાત વાવેલી છે એ કઈ જાત વાવેલી છે? આપણે અવની 11+ વાવેલી છે। રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+ વાવી છે। તમને આ જાત કેવી લાગી? બહુ સારી છે। જો કે હું વાવું છું અગાઉથી, અને કેટલાક વર્ષથી વાવો છો તમે? 3-4 વર્ષથી વાવું છું। 3-4 વર્ષથી સતત અવની 11+ નું જ વાવેતર કરો છો। તો આ જાત તમે ક્યારે વાવી છે? આ વર્ષે 8મા મહિનામાં અંદાજે વાવેલી છે। 8મા મહિનામાં તમે આનું વાવેતર કરેલું છે। તો આની અંદરથી કેટલી વખત તમે માળો કાપી લીધી? 4 વખત માળો કાપેલી છે। કાપેલી છે, 4 વખત કટિંગ કરી લીધું છે, છતાંય આ માળો સારી છે। તો આમાં માળોમાં તમને ખાસિયત કેવી લાગી? આ ભરાવદાર ને કેમ બીજી ભરાવદાર બીજી વેરાયટી કરતા ઘણું અનુકૂળ છે, મોટી અને ભરાવદાર આવે છે। ડાળો પણ વધુ સંખ્યામાં, ફૂટની સંખ્યા પણ વધારે આવે છે, બહુ સરસ છે। તો પછી આ જાતમાં કે તમે 3-4 વર્ષથી વાવો છો, સુકારો કે એવું કંઈ આવે છે આમાં? ના, ઓછો સુકારાનો પ્રોબ્લેમ બીજી જાત કરતા ઘણો ઓછો છે, અને છે નહીં, ઠેઠ સુધી લીલો રહે છોડ, છેક સુધી તમે કાઢો ત્યાં સુધી છેક સુધી છોડ લીલો રહે છે। તો આજુબાજુમાં બીજા જે ખેડૂતો દિવેલાની ખેતી કરતા હોય એમને તમે ભલામણ કરી શકો કે અવની 11+ વાવવી જોઈએ, અને સારી જાત છે, એટલે વાવવામાં કોઈ વાંધો નથી। ઓકે, 11+ સારી જાત છે। તો ખેડૂત મિત્રો, જેમ ખેડૂત પાસેથી આપણે રિવ્યૂ લીધા એમ અવની સીડ્સ લિમિટેડ વતી હું મેહુલ મકવાણા સર્વે ખેડૂત મિત્રોને ભલામણ કરું છું કે તમે પણ રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+ નું વાવેતર કરો અને ઉત્પાદનમાં ડંકો વગાડો। આભાર। થેન્ક યુ।